बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक જે એક જ સેન્ટ્રલ થીમ છે, બંધ અને મોક્ષ. અથવા દુઃખ અને સુખ. જ્યાં બંધ છે ત્યાં દુઃખ છે, જ્યાં મોક્ષ છે ત્યાં સુખ છે. લગભગ થઈ ગયું. ચાલો. સાવધાન થઈએ. વિશેષ ઓમ ગુરુ 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 ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. ઓમ. આત્મકલ્યાણનો એટલે શાશ્વત આનંદની પ્રાપ્તિનો માર્ગ જે ભગવાને, આચાર્યોએ, જ્ઞાની પુરુષોએ પોતાની અનુભવવાણી દ્વારા કહ્યો છે
એ સમજવામાં કંઈ બહુ મુશ્કેલી નથી, પણ એ સ્વીકારવામાં મુશ્કેલી છે. અને ભગવાન એવું કહે છે કે જો તે સ્વીકાર કર્યો નથી તો તું સમજો નથી. ભગવાન એમ કહે છે કે જો તે સ્વીકાર કર્યો નથી અંતરમાં તો તું સમજ્યો નથી. સમજ સાર સંસાર મેં ક્યારે જો સમજું ટાળે દોષ, એવી સમજ સમજ કર હી ગયા જીવ અનંતા. અધ્યાત્મ પદ્ધતિનું કથન છે, પણ ત્યાં સિદ્ધાંત મૂક્યો છે. જો આપણે કોઈ વસ્તુ સમજ્યા છીએ તો તે કેટલી સમજ્યા છીએ? જેટલા દોષો આપણે ટાળીએ છીએ એટલા સમજ્યા છીએ. જેટલા દોષો હજુ ટળ્યા નથી, એટલે કે રિટેન થયા છે, રહ્યા છે, તેટલું હજુ સમજ્યા નથી. આવી એક સમજણની પારમાર્થિક વ્યાખ્યા જ્ઞાની પુરુષો કરે છે. અને કોઈને એનું શાસ્ત્ર પ્રમાણ જોતું હોય તો 73મી ગાથાની ટીકા સમયસારની 73મી ગાથાની ટીકા છે. અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. આવું સ્ટેટમેન્ટ મૂળમાં કુનકુન સ્વામી ભગવાને કર્યું. એ પછી એનો વિસ્તાર કરતા આપણને અમૃતચંદ્ર ભગવાન એમ સમજાવે છે કે જેટલા પ્રમાણમાં તે આ ત્રણને ટાળ્યા તેટલા પ્રમાણમાં તું આશ્રવોથી નિવર્ત્યો, એટલે દોષોથી નિવર્ત્યો, એટલે કે તું મોક્ષ માર્ગમાં પ્રવર્ત્યો. એમાં એક શબ્દ વાપરે, યથા એવો શબ્દ વાપરે છે. એ ગંભીરતાથી ગુરુ ગમતી સમજ કોની યાદ છે? ભવતી. પણ ત્યાં આગળ યથા યથા શબ્દનો અર્થ એકલો યથા યથા શબ્દ નથી. યાવત યાવત એમ પણ સમજવું અને ક્વોન્ટિટેટિવલી પણ સમજવું. જેટલો જેટલો જ્યારે જ્યારે જેટલો જેટલો રૂડે પ્રકારે સમજ્યો છું તેટલો તેટલો તેટલા પ્રકારે તું આશ્રવોથી નિવર્ત્યો છું. તું એટલે હું, આત્માની વાત ચાલે. તો આપણે ઘણું બધું માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ચિત્તને રમાડવા માટે ઠીક છે, પણ એ કંઈ અનિવાર્ય નથી. વધારે બળ, વધારે સમય ને વધારે પુરુષાર્થ દોષોને ટાળવામાં તું કર. હે હા, સમજી શંકે પાપ છે. હરખંડ બે લુખાવે ચીકણા ઇણવિધ કર્મ બંધન. જ્યારે આપણને પાપ ભાવો થાય છે સાથે આપણે કરીએ છીએ. જ્યારે આપણે પાપ ભાવો કરીએ તે વખતે આપણને એમ લાગે છે કે આઈ એમ સમથિંગ ડુઈંગ વિચ ઇઝ અગેન્સ્ટ ધી જીનાજ્ઞા.
ટાળી ન શકે તો પણ તું ત્યાં તે વખતે સ્વીકાર કરે છે કે આ બરાબર નથી, આ ખોટું છે, તો એટલું તું સમજો કહેવાય. પણ કે સાહેબ 10-12 દિવસ પછી મને યાદ આવે છે કે મેં ખોટું કામ કર્યું છે, કે એ ઓવલેટ થઈ ગયું. તમારી દુનિયામાં ઇન્કમટેક્સ ફોર્મ ભરવામાં 5 દિવસ મોડું કરો તો એમ કહો કે હું સૂઈ ગયો હતો, હું બહારગામ ગયો હતો, તો કે ભાઈ એ તો તમારે દંડ ભરી દો, પતી ગયો. દંડ ભરી દો. આપણે દોષ કરીએ અને પછી એમ કે મને કર્મ ચોંટે નહીં, મને આશ્રવ ભાવ થવો જોઈએ નહીં, એવી વ્યવસ્થા ખુદ તીર્થંકરને માટે પણ નથી. એટલે તીર્થંકર થયા પહેલા, કારણ કે તીર્થંકર થયા પછી એનો દોષ કરતા નથી. તીર્થંકર થયા પછી દોષ કરે નહીં, કારણ કે ઘાતી કર્મોનો અભાવ છે. ઘાતી કર્મોનો અભાવ છે. એટલે આપણે આને ધર્મવર્ત એટલા માટે કહીએ છીએ કે મોક્ષ માર્ગ સમજવામાં બહુ તકલીફ નથી, પણ મોક્ષ માર્ગ સાચો છે અને મને શ્રેયસ્કર છે. એમ પહેલા તારે શું કરવું? આપણે મને શ્રેયસ્કર છે કે આ બધા સમજે તો સારું, એ બધા ન સમજે કે સમજે એ તારા અધિકારની વાત નથી. તું તો તારી જાતને સુધારી શકે, કોઈ પણ અન્ય જીવને સુધારવાનું નિશ્ચય નથી કોઈ જીવ કરી શકે. ત્રણખલાના 2 ટુકડા અમે ન કરી શકીએ એમ કે છે ને. આખો પત્ર છે એમાં 2 જ શબ્દો છે, શબ્દો નહીં, 2 પદાર્થો છે. શબ્દ પદાર્થને સૂચવે છે. એક આ પદાર્થ છે અને એક આ પદાર્થ છે. ધારો કે આ ચેતન છે અને આ જડ છે. એ બેનો અંતરમાં યથાર્થ સ્વીકાર કરે તો મોક્ષ માર્ગ ચાલુ થઈ જાય. 902 નો મુખ્ય આધાર વિચારવા, કારણ કે પહેલા ને બીજા બંને કવિત્વમાં એ પ્રમાણે સિદ્ધાંત છે પણ શબ્દો જુદા મૂક્યા છે. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતનની જ જડ છે સંબંધમાં, અથવા તે જ્ઞેય પણ જગતના સમસ્ત પદાર્થો શરીર સહિત, વાણી સહિત અને વિકલ્પો સહિત, વિકલ્પોમાં ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ગુરુગમથી સમજવાનું પર છે. એમ આપણને 24 કલાક લાગે ત્યારે આપણે કાં તો આત્મજ્ઞાની થઈ ગયા છીએ અને કાં તો આત્મજ્ઞાન થવાની તૈયારી. નિશ્ચયથી પ્રમાણિક મુમુક્ષુઓને સાધનાનો કોઈ સમય નથી. સર્વ સમયે સાધના છે. શક્તિ નથી હજુ એટલી, પણ શ્રદ્ધામાં સર્વ પ્રકારે અને સર્વ સમયે એમને સાધના છે. લોંગ કોલ, શોર્ટ કોલ, ખાવું પીવું, દુકાન, ચોપડા લખવા, કે એ સમયે પણ મારે સાધનાની દ્રષ્ટિ રાખવી છે, જેટલી રહી શકે તેટલી.
મારે સાધના ક્યારે કરવી? ભગવાન કહે તારે સાધના ક્યારે ન કરવી. એમ કેમ? કે સાહેબ હું તો ગૃહસ્થ છું. તો કે ભલે ગૃહસ્થ રહ્યો, તું સાધના ન કરી શકે પણ સાધનાની દ્રષ્ટિ તો કેળવી શકે. સાધના ન કરી શકે, વધારે થઈ જશે, અવાજ આવશે. સાધનાની દ્રષ્ટિ તો કેળવી શકે. 4 રસ્તા ઉપર આપણી મોટર ઊભી, બધા આપણે શહેરમાં 4 રસ્તા ઉપર આપણી મોટર ઊભી, મોટું સિગ્નલ છે 120 સેકન્ડ ને 4-5 ભિખારીઓ આવી ગયા. આપણે જોયું બિસ્કિટ તો ખલાસ થઈ ગયા છે. બિસ્કિટ રાખે કાયમ, બિસ્કિટના પેલા નાના નાના પેકેટ ખલાસ થઈ ગયા છે. જો વધારે જાગૃત હોય, પહેલા એમ કરો ઓછો જાગૃત છે તો શું સમાધાન કરી લે છે? હવે મૂકવાનું ભૂલી ગયા છીએ બિસ્કિટ, એટલે હવે આજ તો કંઈ આપી શકાશે. પણ વધારે જાગૃત હોય તો ખિસ્સામાં કેમ હાથ નથી નાખતો? ખિસ્સા ખાલી છે સાહેબ. સ્વીકૃતિ નથી કે ચાલશે, હવે આવતી ફેરી ડબલ આપી દઈશું, આવતી ફેરી ડબલ આપી દઈશું. પણ અત્યારે પણ સંજોગ છે, બદલાયેલા સંજોગ છે. બિસ્કિટ નથી, ચોકલેટ નથી, મમરા નથી. કદાચ તારી પાસે ન હોય તો દીકરાને 5 રૂપિયા આપો, 2 રૂપિયા આપો, થઈ શકે એમ છે. પણ સોસો, પણ સોસો. એટલે જાગૃતિ, એટલો તલસાટ, એટલી તત્ક્ષણ કાર્ય કરવાની ભાવના અને ઉદ્યમ નથી. એટલે કે આવતી ફેરી હવે ડબલ આપી દઈશું, અત્યારે હવે જવા દો. આપણે સર્વ સમયે સાધના કરવાની શક્તિ સિદ્ધાંતની અપેક્ષાએ નથી રાખી શકતા, કારણ કે આપણે તથારૂપ મુનિ અવસ્થામાં નથી. પણ તોય ઓલ્ટરનેટ એવેન્યુઝ તો છે, પણ અંદર એટલો તલસાટ નથી. એટલે પહેલા કાવ્યમાં ક્રમ હોય તે સમજી લેવું. જડ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બને. મેં પછી એ જ લીધું છે, પણ આને મુખ્ય કરીને લીધું. દેહ જીવ એક રૂપ ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમાં થાય છે. પણ જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં ઘણું બધું જ્ઞાની પુરુષોનો વચનાતિશય હોય એનો લાભ લેવો. સાહેબ ભૂખ લાગી છે, ટાઈમસર પૂરું કરજો ને. કોને ભૂખ લાગી છે? સાહેબ ભૂખ લાગી છે, ટાઈમસર પૂરું કરજો. હવે ભાઈએ તો પૂરતું લીધું ને હવે તમે પાછા. સાહેબ ગરમી લાગે છે, આ જો ને ઇલેક્ટ્રિસિટી જતી રહીને. શ્રદ્ધા ને જાગૃતિ તો એ કરી શકે એમ છે, પરંતુ પ્રમાદને લીધે, લાહરિયાપણાને લીધે, હોતી હૈ ચલતી હૈ એ પ્રમાણે લીધે, એટલે અંતરમાં ભગવાનની આજ્ઞાની પકડ જેવી જોઈએ એવી
અને પકડની સાથે પકડ જેટલી હોય એટલી સ્ફૂર્તિ વધે. પકડ હોય એટલી સ્ફૂર્તિ વધે. એટલે ગુણસ્થાનની વ્યવસ્થા થઈ. એટલે ગુણસ્થાન અનુસાર જ પુરુષાર્થ થઈ શકે એવું કર્ણન યોગ કહેશે. સવારે આપણે વાત થઈ હતી, પણ ત્યાં શું છે, છઠ્ઠું સાતમું જે છે ને એ અવિનાભાવી એમ જ છે. બીજા ગુણસ્થાનમાં એવી વ્યવસ્થા નથી. એટલે છઠ્ઠા ગુણસ્થાન વાળાને ભલે તમે પ્રમત્ત ગુણસ્થાન વર્તી કહો, પણ થોડી જ વારમાં એ અપ્રમત્ત થઈ જવાના છે. માટે મુનિ પણ તો એક જ છે, પણ જરાક થાક લાગે અને થાકને વશ થાય ત્યારે છઠ્ઠા ગુણસ્થાને હોય, અને જ્યારે વિશેષ પુરુષાર્થ કરે અને થાકને ઓવરકમ કરી લે ત્યારે અપ્રમત્ત ગુણસ્થાનમાં ચાલ્યા જાય. પણ એમનો પુરુષાર્થ ભાવના તો નિરંતર એવી છે કે સાતમાંથી પાછા આવવું નથી. ભલે અધ્યાત્મની અપેક્ષાએ વાત ચાલે, પછી તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જાણે છે કે આપણે ભરત ક્ષેત્રમાં છીએ અને અહીંયા છીએ, બધું જાણે છે. પણ ભાવના એથી મોડી થવા દેતા. તો પહેલા કવિત્વમાં એમ કીધું, જડ ને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીત પણ એ બંને જેને સમજાય છે એમ નથી કીધું. હૃદય પરિવર્તન હુઆ હૈ, હૃદય પરિવર્તન પૂર્વક સમજાય છે. એવી રીતે બીજા મત, દેહ જીવ એક રૂપ ભાસે છે, અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમાં થાય છે. અહીંયા આગળ સમ્યક દર્શનને લીધું છે, પરંતુ એ તમે મુમુક્ષુને પણ લાગુ પાડી શકો. કારણ કે સમ્યક દર્શનનો અર્થ કઈ રીતે સમજો છો ને એ સમજો. નિશ્ચય સમ્યક દર્શન તે છે કે જ્યાં મોહ ગ્રંથિનો ભેદ થયો છે, જે નિશ્ચય નહીંથી કેવળ જ્ઞાનનો વિષય છે. મોહ ગ્રંથિનો ભેદ થયો એ નિશ્ચય નહીંથી કેવળ જ્ઞાની જ જાણી શકે. કારણ કે કર્મનો એક પરમાણુ જાણે, આત્માનો એક પ્રદેશ જાણે અને જળનો એક અણુ પરમાણુને જે જાણે તે કેવળ જ્ઞાની જ હોય, એમ આગમ પ્રમાણ. પરંતુ તેથી કઈ એવું નથી કે પોતાને આત્મજ્ઞાન થાય ને પોતાની ખબર ન પડે. ન પડે એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં સમજવાનું. કારણ કે ઘણા જ્ઞાનીઓએ એવું પ્રોક્લેમેશન કર્યું કે અમારા ગ્રંથિનો ભેદ થઈ ગયો. કેવળ જ્ઞાની નહોતા કે સાહેબ આ જુઓ, અનધિકૃત ચેષ્ટા કરી. અપેક્ષાએ સમજવું. ગ્રંથિનો ભેદ થવાથી જે અનુભૂતિઓ થવી જોઈએ, જેનું વર્ણન આગમમાં છે, એ અનુભૂતિઓ અમને થઈ છે, માટે અમે એમ કહીએ છીએ કે અમારી ગ્રંથિનો ભેદ થયો. લોજિકલ છે, એ શાસ્ત્ર સંમત છે. એક જણે કહ્યું નથી. 1947 શુદ્ધ પ્રકાશ્યું રે, अब हम अमर भये न मरेंगे, या कारण मिथ्यात दियो तो क्यों कर देह धरेंगे, सम्यक दर्श जोई आत्म स्वरूप सोई मेरे घट प्रगटा बनारसी कहता. सम्यक दर्श जोई आत्म स्वरूप सोई मेरे घट प्रगटा बनारसी कहता. मोटा पुरुषों की बात तो जुदी है. सततम अनुभवामो अनंत चैतन्य चिन्नम न खलु यस्मात् अन्यथा साध्य सिद्धे. ત્યાં અતિશયોક્તિ અલંકાર વાપર્યો છે. કવિશ્વર છે, યોગીશ્વર છે, આચાર્ય પ્રવર છે.
તમારા માટે અત્યારે જેટલા 100 રૂપિયાની નોટ વાપરવી અઘરી છે, એટલી ભગવાનને આત્માનો અનુભવ કરવો અઘરો. મેં કહી દીધું ચાલે, ₹1,00,000 નીચે મને પૂછવું નહીં તમારે કઈ. અને લાખથી તો 50 લાખ હોય તો ફોન પર પૂછવું. મને મળવા આવો તો કરોડ ઉપરની વાત હોય તો જ મને પૂછવી નહીં. તમે જે યોગ્ય લાગે. માથાકોટ શું કરો છો? માથાકોટ શું કરો છો? કેમ ભાઈ? હું કોણ છું તમને ખબર છે? ત્યાં તો કે છે તો મારા સ્વામી કોણ છે એ હજુ ખબર તને નથી, નહીં તો તું એવું કે. ઉત્તમ મુમુક્ષુને પણ એવો આત્મલક્ષ્ય અભ્યાસ હોય છે, પણ એ આત્મલક્ષ્ય તે ગુરુની આજ્ઞા પ્રમાણે છે, અનુભૂતિથી નથી. ભાવ નિર્વિકલ્પ ભાવ ભાષણ થયું નથી, પણ ગુરુની આજ્ઞા પ્રમાણે સવિકલ્પકપણે એ પ્રયત્ન કરે છે. આત્મલક્ષ્ય બંને પ્રકારે છે. આત્મલક્ષ્ય આત્મજ્ઞાન થયા પહેલા પણ હોય છે, એની ક્વોલિટી જુદી, અને આત્મલક્ષ્ય થયા પછી પણ હોય છે, એની ક્વોલિટી જુદી. અને 5મા 4થા 5મા ગુણસાનવાળાને હોય અને 6ઠ્ઠા 7મા વાળાને હોય, એમાં ક્વોલિટી ઇઝ સેમ બટ ક્વોન્ટિટી ઇઝ આકાશ પાતાળનો ફેર. ક્વોન્ટિટીમાં આકાશ પાતાળનો સાડા 3 કશાયનો અભાવ થયો તો જ મુનિ પણ હોય. 3.5 કશાયનો અભાવ થયો છે તો જ મુનિ પણ હોય, કારણ કે પહેલા 7મે જવું પડે, આગમ પ્રમાણે છે. 5મેથી પહેલા 7મે જાય, પછી 6ઠ્ઠે આવે છે. તો આત્માનો લક્ષ્ય ગુરુ આજ્ઞાથી, આગમ પ્રમાણથી અને પોતાની શક્તિ પ્રમાણે ઉત્તમ મુમુક્ષુ આત્માનો લક્ષ્ય કરી શકે છે. જો એ ન કરી શકતો હોય તો કોઈ દિવસ કોઈ જીવને સંકિત થાય જ નહીં. કોઈ દિવસ કોઈ જીવને સંકિત થાય ને કે સાહેબ સંકિત થાય પછી જ આત્મલક્ષ્ય થાય, એમ નથી. અભેદ એવા આત્મદ્રવ્યના લક્ષ્ય પણ છતાં ગુરુની આજ્ઞા અનુસાર જેણે જે ઉત્તમ મુમુક્ષુએ આત્માનો લક્ષ્ય કર્યો છે, તેને એ આત્માનો લક્ષ્ય તે પ્રતીતિ અને લક્ષ્ય જે થયા એ અનુભૂતિમાં પરિણમે છે. અને ત્યારે ગ્રંથિનો ભેદ થાય છે. ત્યાર પછી એને જે અભ્યાસ થાય છે તે પારમાર્થિક આત્મલક્ષ્યપૂર્વક થાય છે, જો વમન ન કરે તો. અહીં તો આપણે સમજવું જે છે 55મું 8, એમાં એક જ વાક્ય સમજવાનું છે. એ આપણે આપણા આત્મા ઉપર લગાડવું અને પછી આપણે ખરેખર ક્યાં ઊભા છીએ એનો જવાબ એમાં આવી જાય. ભલે એમાં શબ્દ એક વાપર્યો છે, એને ભગવાનની આજ્ઞા પ્રમાણે એનું એક્સપાન્શન કરી નાખો. શરૂઆત જ છે લગભગ. બીજું વાક્ય આપણે સમજી નથી રહ્યા. અત્યારે આપણે એપ્લાય કરી રહ્યા છીએ આપણા જીવન ઉપર. સમજણ તો ઘણી વાર બધી બહુ કરી નાખી. જે આત્માને એટલે અત્યારે મને, જે આત્માને એટલે અત્યારે મને, એ જડથી જેટલો આત્મબુદ્ધિ એ સમાગમ છે તે જડ પદાર્થનો જે XYZ જે હોય તે એનો આત્મબુદ્ધિએ શું શબ્દો આપણે જે વાંચવાનો કૃપાળુદેવ, તાદાત્મ્ય બુદ્ધિથી અથવા તાદાત્મ્ય વૃત્તિથી
હા, અહીંયા વૃત્તિથી એમ લેવું છે, તાદાત્મ્યપણે. તમને એમ પૂછે કે આ તમારો દીકરો છે અને સીતા માતાને પૂછે કે આ તમારા દીકરા છે, તો આભ જમીનનો ફેર છે. જવાબ તો એક જ છે, હા. સ્થૂળ જવાબ એક છે. પણ ઘણા અજ્ઞાની હોઈએ આપણે તો શું કહીએ છીએ, આપણે આપણા અજ્ઞાનનું પણ માપ કરવું. ભાઈઓ એ પ્રમાણે સમજી લેવું. હો, દીકરાની વાત આવે, તમારે તમારી ફેક્ટરીઓ ને તમારા બેંક બેલેન્સ ને તમારે જે કંઈ હોય તે XYZ. આ તો સાહેબ વચલો છે. બે મોટા જે છે એ તો બહાર ગયા છે અને નાનો તો સૂઈ ગયો છે. હવે તને ક્યાં એટલું, તને તો એટલું જ પૂછ્યું હતું કે માં આ દીકરો તારો છે? હા કે ના કે. પણ પેલો અંદરમાં મોહનો ઉભરો છે એ એટલો બધો છે કે પેલાને કઈ ઇન્ટરેસ્ટ નથી, તોય કે હા હા પેલા બે તો બહાર ગયા છે મોટા, અને હા નાનકો તો પારણામાં. ક્વોન્ટિટેટિવલી કહે છે, જેટલો જેટલો આત્મબુદ્ધિ એ સમાગમ છે તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય. સીતા માતાને કોઈ પૂછે તો એ બોલે નહીં કે અત્યંત જાગૃતિ છે. આ શરીર સાથે એ શરીરનો કાંઈ પણ તાદાત્મ્ય સંબંધ છે નહીં. માપ, મુમુક્ષુનું માપ મોહની ઓછપથી કાઢવું, જ્ઞાનની વૃદ્ધિથી નહીં. એટલે ક્ષયોપશમ જ્ઞાનની વૃદ્ધિથી નહીં. ઘણું બધું જાણે એ ઊંચા સાધક નથી, પણ જે મોહને ઘટાડે સર્વ સમયે 24 કલાક ઘટાડી શકે નહીં. ભાવના એવી રાખે. ઊંઘ આવી, બહુ ઊંઘ આવે છે. આત્મા ઊંઘે, ઊંઘી જાય છે. એ નિદ્રા નામની દર્શનાવર્ણીની પ્રકૃતિ આ આત્માના પુરુષાર્થને ઓવરકમ કરી જાય છે. નિદ્રા હોય તો નમો સિદ્ધાર્થ, નમો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. નિદ્રા આવે ત્યારે જ્ઞાની શું કરે છે? આ પ્રમાણે કરે છે. પણ જ્યાં નિદ્રા આવે ત્યારે પછી મુનિરાજની પણ વાત એ પ્રમાણે આપણે તે ગુરુ મેરે મન બસો સોવે સંવરી काय रंग महल में पोड़ते कोमल सेज बिछाए ते पश्चिम निशी भूमि में सोवे संवरी काय. आठ वागे 9 वागे मुनि सुई न जाए. रोगादी थया बात जुदी छे. आम बैठा हो तो आम बैठा हो, अतिशय अवस्था थी गई तो आम बैठा हो, अतिशय थाक लाग्यो हो तो कदाच सोवे संवरी काय. और अंदर में जागृति आटलू ज समझवू हतुं. ज्यारे ज्यारे जड़ प्रसंगो पदार्थो અને કર્મના ઉદય એને પણ અપેક્ષાએ જડ કીધા છે. એ
ઉદયમાં આવે ત્યારે મારી શું પોઝિશન થાય છે? મારી એટલે આત્માની, નિશ્ચય મારી એટલે આત્માની. પછી એની સાથે વચન અને શરીરને જોડી દેવા યથાપદવી. એમણે દ્રષ્ટાંત લીધું, આ દીકરો તમારો છે તો એટલું. અહીંયા ક્વોન્ટિટેટિવ અજ્ઞાન કરેલું છે, ક્વોન્ટિટેટિવ કરેલું છે. એ જ છે ગાથા પણ. યથા યથા આશ્રવ્યો નિવર્તતે તથા તથા વિજ્ઞાન ઘનો ભવતી, અને યથા યથા વિજ્ઞાન ઘનો ભવતી તથા તથા આશ્રવ્યો નિવર્તતે. એનું આ ભાવાનુવાદ છે કે જેટલો જેટલો આત્મબુદ્ધિ એ સમાગમ છે તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય એમ અનુભવ થાય. બસ આના પરથી આપણે ક્યાં છીએ મોક્ષ માર્ગમાં એનો તાળો મેળવી. તાદાત્મ્ય ગુરુગમથી સમજવું. તાદાત્મ્ય શ્રદ્ધામાં થાય છે, તાદાત્મ્ય જ્ઞપ્તિમાં થાય છે, અને તાદાત્મ્ય અનુભૂતિમાં થાય છે. આખી મુમુક્ષુની વ્યાખ્યા પણ એ પ્રમાણે જ કરી. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ. આ શાસ્ત્ર જાણ્યું કે ન જાણ્યું એના પર મુમુક્ષુતાનો આધાર નથી, અથવા સામાન્ય મોહાશક્તિ એવું પણ નથી. સર્વ પ્રકારની મોહાશક્તિ, ઓફકોર્સ ત્યાં આગળ ઉત્તમ મુમુક્ષની વ્યાખ્યા છે એમ સમજી લો. કારણ કે તરત જ પછી આત્મજ્ઞાન થાય, બાકીની 4 વસ્તુઓને છોડશે. સ્વચ્છંદ, આલોકની અલ્પણ શુભેચ્છા, પરમ વિનયની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય, આટલું ટળશે એટલે એ આત્મજ્ઞાની થઈ જશે. એવા ઉત્તમ મુમુક્ષુઓને જે લખાયેલો છે, અંબાલાલ ત્રિભુવનભાઈ વગેરે ખંભાતના મુમુક્ષુઓને લખાયેલો પત્ર. આપણે આટલા એક જ અત્યારે આપણે એટલું રાખીએ કે જગતના પદાર્થોને જોઈને, વિચારીને, સાંભળીને વગેરેથી તે વખતે મારા આત્મામાં શું રિએક્શન આવે છે અને કઈ ડિગ્રીનું રિએક્શન આવે છે, કેટલી ફ્રીક્વન્સીનું રિએક્શન આવે છે, એના ઉપરથી આપણી આત્મદશા શું છે તે સ્વયં પણ જો પોતે પ્રમાણિક હોય તો સમજી શકાય છે. આટલું અત્યારે રાખીએ, પછી આપણે બોર્ડથી કેવી રીતે સમજવાનો સાંજના પ્રયત્ન કરીશું. આની જ એનલાર્જમેન્ટ તે ભગવાનની કહેલી 19, 20 અને 21 ગાથાઓ છે સમય સારની. છતાં જેની દશ વર્તે દેહાતે તે જ્ઞાનીના ચરણમાં હો વંદન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. ઓમ. જય સદગુરુ વંદન. 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 જય સદગુરુ. ઓમ શાંતિ શાંતિ.